હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે આપણે બનાવવાના છે રીંગણાનો ઓરો દેશી સ્ટાઇલમાં, સાદા અને સિમ્પલ રીતે. તો ખાવામાં એકદમ મજેદાર ટેસ્ટી બને છે. તો ચાલો હું તમને બતાવું. તો એના માટે મેં 2 રીંગણા આગળ લઈને આવી શોપમાંથી. એક છે ને 1 કિલોમાં થોડું ઓછું હે, અડધો કિલો ઉપરનું છે એક રીંગણું. આ 2 થી 1 કિલો હે. એને આપણે કાપા કરીને અંદર લસણ નાખી દીધું છે 2 બાજુ, જોઈ શકો છો. અહીંયા પણ છે, જોઈ શકો છો. આ બાજુ પણ છે, આ બાજુ પણ છે. તો ચાલો આપણે એને ફોઇલમાં પેક કરી દેવાનું છે પહેલાં, ને પછી શેકવા રાખી દેવાનું છે. તો ફટાફટ શેકાઈ જાય ફોઇલમાં હોય તો. ચાલો આવી રીતના છે ને ફોઇલ લઈ લેવાનું, એક રાખીને આપણે પેક કરવાનું છે. 2 ભેગા નથી રાખવાના, કેમ કે 2 ભેગા નહીં હોય. આ એક જ બહુ મોટું છે. આવી રીતનું છે ને એને પેક કરી દેવાનું. આખું કવર કરી નાખવાનું. આવી રીતના કરી અને આપણે સ્ટેન્ડ મૂકવાનું ગેસ ઉપર. ગેસ સળગાવી દીધો. હવે એક આ બાજુ રાખવાનું છે, એક આ બાજુ રાખવાનું છે. આવી રીતના શેકાવી દેવાનું. ત્યાં સુધીમાં હું બીજું બધી રેડી કરી નાખું. ચાલો શેકાઈ જાય પછી બતાવો તમને. તો ચાલો આપણા રીંગણા એકદમ શેકાઈ ગયા છે, જોઈ શકો છો. આગળ મેં તમને ખોલીને બતાવું. તો ચાલો હવે આપણે તમને પહેલાં ખોલીને બતાવી દઉં. આવી રીતના છે ને બહુ મસ્ત શેકાય ફોઇલમાં. કંઈ ગેસ એટલો બધી ન બગડે. બહુ ગરમ છે ને એટલે મેં ગ્લોવ્સ પહેરી લીધો. મેં આજે તેલ લગાવતા ભૂલી ગઈ રીંગણા ઉપર. આ છે ને આ ફટાફટ શેકાઈ જાય. આ રીંગણું બધાને છે ને બહુ ગરમ છે, જોઈ શકો છો. ધવાડા નીકળે છે. આવી રીતના બધા ક્લીન કરી નાખવાના છે. આજે તેલ લગાવ્યું ને તો પણ મસ્ત ક્લીન થઈ જાય છે, સરસ મજાનું. તેલ લગાડતા ભૂલી ગઈ. બહુ જ ગરમ છે. આ રીંગણું છે ને ફટાફટ શેકાઈ જાય. આમાં થોડીક વાર લાગે. આ બીજું છે, 2 સેમ નથી, અલગ અલગ છે. આવી રીતના ફટાફટ ફોઇલમાં હોય ને તો ફટાફટ આવી રીતના નીકળી જાય. હું તમને આગળ લસણ પણ દેખાડું. જોઈ શકો છો. મસ્ત મજાનું શેકાઈ ગયું છે પણ સરસ. કડકડતી ઠંડીમાં રીંગણાનો ઓરો, બાજરાના રોટલા ને છાશ, મરચાંનું આથણું હોય તો મજા આવે. આપણે તો મરચાં ખાતા નથી, ખાતા હોય એના માટે મજા આવે ખાવાની. તો ચાલો આ રીંગણું તો ફટાફટ સોલાઈ જાય. મેં છે ને સવારે અડદની દાળ બનાવી હતી ટિફિનમાં, એટલે અડદની દાળ પણ આજે ખાવાની છે આપણે. આ વધારે હોય ને આમ કાઢતું જવાનું આવી રીતના. ચાલો બધું નીકળી ગયું. આપણે નાનું નાનું ચોપ કરી નાખવાનું છે આવી રીતના. આ પાણી છે ને એને નહીં ફેંકવાનું, એને રહેવા દેવાનું, કેમ કે એ વિટામિનવાળું છે. કોનો ફેવરેટ રીંગણાનો ઓરો છે કોમેન્ટ કરજો ને લાઈક કરી દેજો. લાઈક કરવાનું નહીં ભૂલતા. કોમેન્ટ સારી એવી કરજો, મસ્ત મજા આવે વાંચવાની. એક બેનની કોમેન્ટ હતી કે તમે કયો મોબાઈલ લાવ્યા, કેટલાનો આવ્યો હોય તો વિડીયો રાખેલો છે. કોમેન્ટ તો મેં કરી છે, વિડીયો રાખેલો છે, તો જોઈ લેજો કેટલાનો મોબાઈલ આવ્યો છે.
લસણ આમાં નાખી દેવાનું છે. હું કેવી રીતના બનાવું છેલ્લે સુધી વિડીયો પૂરો જોજો. આપણે કંઈ વઘાર કે એવું કંઈ નથી કરવાનું, સાદું ને સિમ્પલ, ખાવામાં એકદમ ટેસ્ટી. આપણે છે ને પહેલાં લીલી ડુંગળી લેવાની છે, લસણ વધારે લેવાનું છે. અહીંયા મેં 10 થી 12 થી 15 કરી લીધી છે, જોઈ શકો છો. લસણનો સ્વાદ બહુ સારો લાગે. પછી લેવાનું છે રેડ ચીલી પાવડર, બહુ વધારે મસાલામાં નથી બનાવવાનો રીંગણાનો, થોડાક મસાલામાં બનાવવાનું છે. આપણે 3 ચમચી સ્વાદ અનુસાર નિમક, બહુ બધી ધાણા, જોઈ શકો છો. હવે નાખવાનું છે તેલ, અને મેં 2-3 પાવડું થોડુંક ઓછું લીધું. બધાને હવે મિક્સ કરી દેવાનું. હવે બધું મિક્સ કરી નાખવાનું છે. હવે કંઈ પણ મસાલા આપણે એડ કરવાનો નથી. આ જે એડ કર્યા છે ને એ જ મસાલા આપણે ઇમ્પોર્ટન્ટ છે આના રીંગણાના ઓરામાં. તો તમે એકવાર ટ્રાય કરજો ખાવામાં. વધારેમાં છે ને લીલા ધાણા, લીલી ડુંગળી ને લસણ એનું જ મહત્વ છે વધારે. મિક્સ થઈ ગયું છે, રાખી દઈએ પાકવા માટે. પાકી જાય પછી બતાવો. તો ચાલો આપણો રીંગણાનો ઓરો બને ત્યાં સુધીમાં આપણે અહીંયા ઈંડા ફોડીને લઈ લઈએ. ઈંડાનો આમલેટ બનાવવાનું છે છોકરા માટે. ધાણાની લીલી ડુંગળી એડ કરી દેવાની છે. નિમક સ્વાદ અનુસાર, થોડી હળદર, રેડ ચીલી પાવડર, લીલા મરચાં પણ એડ કરી શકો. આપણે જરાક એવું એડ કરશું ધાણા જીરું પાવડર, ધાણા જીરું પાવડર એક જરાક જ એડ કરવાનું, બહુ નહીં એડ કરવાનું. એક મરચું લીલું, કાતરથી કાપવાનું. બધાને મિક્સ કરવાનું છે. થોડુંક દૂધ પણ એડ કરી શકો, 2 ટીપા. આપણે એમનું બનાવવાનું છે. આવી રીતના મિક્સ કરી નાખવાનું બધું. ચાલો મેં રોટી રાખી દીધી. આપણે રોટીમાં છે ને તેલ એડ કરવાનું છે, ફરતું ફરતું એડ કરવાનું. અહીંયા મેં 1 થી 2 ચમચી એડ કરી છે તેલ. તેલને છે ને થવા દેવાનું મસ્ત મજાનું. ચાલો આપણું તેલ થઈ ગયું છે. હવે છે ને એડ કરી દેવાનું છે આપણે. ગેસ સાવ ધીમો કરી દેવાનો.
આપણે આખી રોટીનો માપનો પૂળો બનાવવાનો છે આમલેટ. તો ચાલો આપણે રીંગણાનો ઓરો પણ બનીને રેડી થઈ ગયો છે મસ્ત મજાનો, જોઈ શકો છો. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. સરસ મજાનો બની ગયો છે. એકદમ ટેસ્ટી બન્યું છે. ચાલો, કોનું ફેવરેટ છે આવી જાઓ બધા ખાવા જમવા માટે. બહુ મસ્ત બન્યો. ચાલો ઠંડુ થઈ જાય પછી બતાવો. હજી આપણે આમલેટને રહેવા દેવાનું છે, આમને ફેરવવાનું નથી, ન કરે એ તૂટી જાય. ધીમે ધીમે પાકીને પછી આપણે ફેરવશું એને. ચાલો આપણે એને ફેરવીએ હવે. જોઈ શકો છો. અને ધીમે ધીમે પાકવા દેવાનું. પહેલાં ફાસ્ટ ગેસ રાખીને તેલ થવા દેવાનું, પછી ધીમું કરી દેવાનું, અને પછી આપણે ઈંડાનું મિક્સર એડ કરવાનું. ચાલો ફરીથી એકવાર આપણે તેલ નાખવાનું. થોડીક વાર પાકે પછી બંધ કરી દેવાનું. તો આપણું આમલેટ રેડી થઈ ગયું છે. ચાલો હવે ઠંડુ થઈ ગયું. આપણે હવે લઈ લઈએ. થોડુંક હવે જે ગરમ છે તો આપણે લઈ લઈએ થાળીમાં રીંગણાનો ઓરો. આપણે આજે રીંગણાનો ઓરો ને અડદની દાળ ને જમવાનું છે. ચાલો હવે મસ્ત મજાનું લઈ લઈએ ભાણામાં, જમી લઈએ. તમે આવી જાઓ. રીંગણાનો ઓરો, બાજરાના રોટલા. તો ચાલો, કેવો બન્યો છે કોમેન્ટ કરીને, કેવો બન્યો છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. રીંગણાનો ઓરો એક નંબર બન્યો છે. તો ચાલો, આપણો ભાણું એકદમ રેડી થઈ ગયું છે. ચાલો આવી જાઓ બધા. ડુંગળી, રીંગણાનો ઓરો, રોટલો અને છાશ, ઉપરથી જીરા પાવડર એડ કર્યો છે શેકેલા. તો કોનો ફેવરેટ છે કોમેન્ટ કરજો જરૂરથી. ને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો કરી દીજો. લાઈક પણ કરી દીજો. મસ્ત મજાની કોમેન્ટ કરી દીજો, વાંચવાની મજા આવે. તો ચાલો પછી મળીએ. ફ્રેન્ડ્સ, અમે જમીને રેડી થઈ ગયા છે બધા. મેં જય પણ સ્કૂલથી આવી ગયો વહેલો. હેતુએ પણ સેન્ડવિચ ખાધી છે. શું ખાધું હેતુ? અહીંયા કરો જે હજી ત્યાર પણ થયો નથી, એમને એમ ફરે છે હજી. તો ચાલો હવે આપણે છે ને લીમડા માટે કંઈક કરવાનું છે. કેમ કે લીમડો છે ને હાવ ઠંડીના કારણે મહી બહુ આવી ગઈશ. તો કોમેન્ટ કરજો લીમડા માટે તમારી પાસે કંઈ ઉપાય હોય તો. અમારો લીમડો પણ એકદમ મસ્ત બંધ થઈ જાય. જોઈ શકો છો પીરો પીરો થઈ ગયો છે. આ બધા પાન છે ને આવી રીતના સુકાઈ ગયા છે. તો આપણે છે ને એને પહેલાં ગોડી નાખીએ મસ્ત. પહેલાં છે ને આપણે ફરતો એને છે ને માટી છે ને બહુ કડક થઈ ગઈ, એને જરાક સોફ્ટ કરવું. આપણે આખી ખોરી નાખવાની આવી રીતના. અમે અહીંયા વધારે રાખેલો છે, નકર છે ને તૂટી જાય લીમડો. એના માટે કલમ કર્યું હોય તો બહુ મસ્ત થાય, પણ મને આવડતું નથી કલમ કરતા. થોડીક દૂરની જરૂર છે, કેમ કે એટલું ખાતર વધારે દેખાઈશ. આપણે પહેલાં એને છે ને દવા છાંટી દઈએ ઉપર પાંદડામાં બધીમાં મસ્ત. કેમ કે મોહી બહુ એટલે બહુ જ થઈ ગઈ. તમારે છે ને આ દવા છાંટવા દેવા, હાથમાં ગ્લોવ્સ પહેરવાના, પછી છાંટવાની. અડવાની એમને પાંદડામાં બધામાં જ આપણે છાંટી દેવાની છે. અને સુગંધ બહુ આવે, નેક્સ્ટ લેવલની. બધીમાં હેઠે પણ છાંટી દઈએ ને એટલે થાય નહીં કંઈ. પછી આપણે છાશ એડ કરવાની છે. બધીમાં થઈ ગઈ છે. અહીંયા તો બહુ જ છે હા મહી, એકલી જ ભરીશ. બધું રેડી કરી નાખ્યું મસ્ત મજાનું. તો હું તમને બતાવવા વળી. તો જોઈ શકો છો મેં પાછું બધું ક્લીન કરીને રાખી દીધું હતું એમ. મેં બધામાં દવા છાંટી દીધી છે. અને આ એક ડાળ છે ને તુલસીની ત્યાં હતી ને, મેં તોડીને પાણીમાં ગ્લાસમાં રાખી છે. એ થઈ જાય ને પછી એને આપણે એમાં વાવી દેવાનું છે. ને લીમડો કેવો દેખાય છે, થયો છે મસ્ત મજાનો મોટો, પણ એ છે ને પીરો થવા આવ્યો છે.
કેમ કે બહુ બધી મોહી થઈ ગઈ છે એના કારણે. હવે હેતુ હવે ખાવા બેઠી ગયો છે. અમે જમી લીધું ને એને અમારી સાથે એને બર પડ્યું જમવાનું. મેં છે ને રીંગણાનું ઓરોણી બનાવ્યું હતું ને તો એને બર પડ્યું ખાતા. તો અહીંયા કેરીનો રસ ને રોટલી ખાઈશ. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.